जय माताजी बधाने गुड मॉर्निंग। केम छो बधा मजा में जशो। हालो आज आपणे रुंधाण नास्ता में वेफर ने साहेबे भेर बनावी डूंगरी वटाणा બધું નાખીને ને વેફર થઈ ગઈ ને આપણો બ્લોગ જોવે છે સાહેબ જોવે આજે જો માં શ્રાદ્ધ નાખે છે કેમ કે આજે ભાઈનું શ્રાદ્ધ છે એટલે નાખી દઈએ ને કાયમ હું નાખતી હો જેની ખીર ની રોટલી બનાવી લીધી હવે નાખી દઈએ। અમાरा હવે કાગડા ત્યાં આવતા નથી, કાગડા ચોકર ક્યાંય નહીં આવતા હોય, પણ અમારા ત્યાં નથી આવતા। સકલિયું લીલાડા ને આવે એટલે જી જીવ ખાઈ એમ મનાય કે શ્રાદ્ધ ન ખાઈ ગયું, પણ ન્યાની કીને ખબર છે ખાવા આવવા દેતા હક નહીં આવવા દેતા હોય। તો આજકલ થી આ પ્રથા ચાલી આવે એટલે બધાય ભાદરવામાં શ્રાદ્ધ નાખે, પણ ત્યાં ગયા પછી કઈ ખબર ના હોય કે ક્યાં જાય ને ક્યાં આવી, આપણા મનને સંતોષ થઈ જાય કે આપણે પિતૃનું વાહ શ્રાદ્ધ નાખ્યું ને જીવનીમાં જીવ હોય એને થોડીક શાંતિ મળે એમ કહેતા હોય બધા। આગળ લખેલું છે ગુરુ પુરાણમાં એમ કે તમે ગમે યુનિમાં જીવ હોય એની વાહ શ્રાદ્ધ કાર્ય કરો એટલે એની યુનિમાં એને શાંતિ મળે। ભલે પછી ગેમાં હોય, ગાય હોય, કૂતરું હોય, ગધેડું હોય, જીવ વસ્તુ હોય, જનાવર હોય કોઈ, કારણ કે મનુષ્યનો તો ગુરુ પુરાણમાં તેમ કીધેલ છે કે 84 ફેરા ફરો તો એકવાર મનુષ્ય અવતાર આવે, એટલે એ યુનિમાં આપણે જ્યાં પાછો મળે છે મનુષ્ય અવતાર નથી મળતો એટલે આપણે ખબર નથી, આપણે બીજા ગમે જીવમાં મળે ને એમાં માણસ જેટલી સમજણ હોય આપણા કરતાં, પણ એ કોઈ કાર્ય એને હાથેથી ના કરી શકે। એક મનુષ્ય અવતાર જેવો છે કે તમે તમારા હાથેથી તમે કાર્ય ગમે તે કરી શકો, દાન પુણ્ય બધું। કે આ ઢોર છે ને આપણે બાંધી દઈએ, બિચારા શું કરે, આપણે છોડીએ તો એ ખાવા જાય, બાકી તો એ વસ્તુ નથી કરી શકે, કાકી ખુદનું નથી આઝાદ, એટલે બીજાનું શું કહ્યું ને આપણે મનુષ્ય જીવ જ એવું છે કે આપણે ગમે એને દાન પુણ્ય કરી શકીએ। એટલે એમ કહેતા 84 ફેરો ફરો ત્યારે તમને મનુષ્ય જ અવતાર મળે, એટલે જેટલું બને ને એટલું દાન પુણ્ય કરવાનું, એ કોઈની ઈચ્છા નહીં કરવાની કે કોઈનું ખારખેદો કરવાનો નહીં, એથી મોટું ધર્મ નથી। ખારખેદ કરો તો એથી મોટું કોઈ પાપ નથી। જો માયા ગાને નાખી દીધી રોટલી ને ઓલ બાજુ મૂકી આવે એટલે કૂતરાને આવી જાય, બે ભાગનું કરી નાખવાનું, એક ગાયને દઈ દેવાની ને એક કૂતરાની। હાલો મળીએ આગળ વિડીયોમાં। આપણે પ્રમાણે ભાષણ દઈ દીધું, બહુ જાજુ જ રાખાય, ખોટું હોય તો માફ કરજો, કોઈ લક્ષક થશે નહીં, પણ મારી સમજણ પ્રમાણે મેં કીધું છે આમાં। હાલો જો અમારે અહીં સાહેબે છે ને ધુવારી કરી નાખી, કેમ કે હમણાં વરસાદી વાતાવરણ જેવું જરાક થયું ને, સવારમાં ઠાર ને આવે ને એટલે માખી વધી ગયું છે થોડી, પાછા ઓલા શું નદીને કાંઠો રહ્યા ને તે દહલા રહ્યા ને તે બટકાઈ એવા ભરે, એટલે છે ને માથા ઉલાતા બંધ થઈ ગયું એટલે ધુવાડી થઈ ગઈ આપણે। હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ। હાલો આપણે જઈએ છીએ બારગામ, જો તૈયાર થઈ ગયા છે, નીકળવાની તૈયારી છે ને બારગામ જઈ ને આના લક્ષક વિડીયા નથી ઉતારતા એટલે આવજે નહીં વિડીયા, કદાચ રસ્તામાં કોઈ એવું હોય તો એની ક્લિપ આવી શકે। હાલો મળીએ આગળ બ્લોગમાં, ત્યાં જય શ્રી કૃષ્ણ। વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જ્યાં સામે દેખાય ને બૈરો ડુંગર છે ને બૈરો ડુંગર એટલે એવો મસ્તીનો હરોભરો અમને અત્યારે હોય, લીલું સમ થઈ ગયું હું વરસાદી વાતાવરણ હોય ને વરસાદ જાય એટલે બહુ મસ્ત થઈ જાય લીલી હરિયાળી જેવું, પણ અમારે જવું તો ઘુમલી પર એટલો ટાઈમ ન મળ્યો એટલે પાછા ક્યાંક ગયા સુધી બતાવીશ।
હાલો આપણે થોડુંક જ છેટું રહ્યું છે, પોણી કલાકનો રસ્તો છે ને સાહેબને ફોન આવી ગયો ઘરેથી, કેમ કે ઘરે આવ્યા હતા મહેમાન, પણ અમે તો રસ્તામાં હતા એટલે એને મોડું થતું હતું, નીકળી ગયા હતા. એટલે હવે પછી આપણે અહીંયાથી નીકળી ગયા ઘેરે, ને ઘેરે આવ્યા તો મોડું બહુ થઈ ગયું હતું, 7:30 થવા આવ્યા હતા. એટલે સાહેબ થોડીક વાતું થઈ ગયા, મેં એને એમ થયું થોડુંક. હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. ને કાલ તો મોડા આવ્યા હતા એટલે પછી બ્લોગ કંઈ આવીને ઉતાર્યો નહોતો પાછો. નવા આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ, મળી પાછા નવા બ્લોગમાં. અમુક એમ કહેતા હોય કે તમારા માઇકમાં અવાજ નથી આવતો, પણ માઇક હતું એ પાછું ખરાબ આવ્યું ને તો રિટર્ન કર્યું, એટલે થોડાક દિન પાછું માઇક આવી જાય એટલે અવાજ કરીએ મીંડી આવવા, કારણ કે થોડોક અવાજ ઓછો આવતો હોય આમાં. એટલે માઇક આવી જાય એટલે અવાજ આવીએ ત્યાં સુધી થોડુંક રોડવી લેજો. બીજું હાલો મળીએ આગળ બ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી.